હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હેપી 12માં। આજે આપણે મોડલ પેપરનું પાર્ટ 3 જોશું, એમસી સહાયક જુનિયર ક્લાર્ક માટેની। તો સ્ટાર્ટ કરીએ। જે આપણે મોડલ પેપર પાર્ટ નંબર 3માં ટોપિક કવર કરશું મેથ્સ અને રિઝનિંગના જે 20 MCQ 20 માર્ક્સનું પૂછાશે, 20 માર્કના 20 MCQ હશે। એઝ પર સિલેબસ જ આપણે મોડલ પેપર તૈયાર કર્યું છે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ક્વેશ્ચન નંબર 61, કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી 250। ક્વેશ્ચન નંબર 62, 8 કેળાની વેચાણ કિંમત 9 કેળાની મૂળ કિંમત જેટલી હોય તો કેટલા ટકા નફો થાય? તો તેનો જવાબ આવશે 12.5। ક્વેશ્ચન નંબર 63, 1 લાખનું મશીન ખરીદાયું, ₹20,000 ટ્રાન્સપોર્ટનો ખર્ચ કર્યો અને ₹10,000નું મશીન બેસાડવાની મજૂરી આપો તો કુલ મૂડીગત ખર્ચ કેટલો થાય? તો તેનો જવાબ આવશે 1,30,000। ક્વેશ્ચન નંબર 64, ₹600નું ખાલી જગ્યા ટકાના દરે 2 વર્ષનું સાદું વ્યાજ જો ₹78 થાય, તો આપણે રેટ એટલે વ્યાજ દર શોધવાનો છે। તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી 6.5। ક્વેશ્ચન નંબર 65, 1 થી 200 સુધીમાં 5થી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે? તો તેનો જવાબ આવશે 160, ઓપ્શન એ। ક્વેશ્ચન નંબર 66, બીની બેન એ છે, સીનો ભાઈ બી છે, ડીનો પુત્ર સી હોય તો ડીનો એ સાથેનો સંબંધ શું થાય? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી પુત્રી થાય। ક્વેશ્ચન નંબર 67, મારા ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય? તો તેનો જવાબ આવશે બહેન થાય। મારા ફોઈ એના પિતા એટલે મારા દાદા થાય, મારા દાદાનો પુત્ર એટલે મારા પપ્પા થાય, મારા પપ્પાની પુત્રી એટલે મારી બેન જ થઈ। તો તેનો આન્સર આવશે બહેન। ક્વેશ્ચન નંબર 68, આપેલ શ્રેણી પૂર્ણ કરો। 1, 2, 6, 24, 120 તો લાસ્ટ પદ શું આવે? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી 720। કઈ રીતે? જો 1 ગુણ્યા 2 એટલે 2 થાય, 1 ગુણ્યા 2 એટલે 2, 2 ગુણ્યા 3 એટલે 6, 6 ગુણ્યા 4 એટલે 24, એ જ રીતે 24 ગુણ્યા 5 એટલે 120 અને 120 ગુણ્યા 6 એટલે થાય 720, ઓપ્શન બી। ક્વેશ્ચન નંબર 69, 11, 16, 26, 41, 61 તો લાસ્ટ પદ શું આવે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી 86। કઈ રીતે? તો જો 11માં તમે 5 ઉમેરો તો 16 થાય, 16માં 10 ઉમેરો તો 26 થાય, 26માં 15 ઉમેરો તો 41 થાય, 41માં 20 ઉમેરો તો 61 થાય। તો 5, 10, 15, 20 તો છેલ્લો ડિફરન્સ કેટલો આવશે? 25નો। તો 61 + 25 એટલે આન્સર આવશે ઓપ્શન ડી 86। ક્વેશ્ચન નંબર 70, આપેલ શ્રેણી પૂર્ણ કરો। 10, 100, 200, 310 તો નેક્સ્ટ પદ શું આવશે? તો ડિફરન્સ લઈએ। 10 થી 100નો ડિફરન્સ કેટલો થશે? 90 થશે। 100 થી 200નો તો કે 100 થશે। 200 થી 310નો તો કે 110 થશે। સિરીઝ જુઓ, 90, 100, 110 તો હવે ડિફરન્સ શું આવશે? તો કે 120 આવશે। તો 310માં 120 ઉમેરશો એટલે તેનો જવાબ આવશે 430, ઓપ્શન બી। ક્વેશ્ચન નંબર 71,
જો ઇંગ્લેન્ડને 1, 2, 3, 4, 5, 2, 6 અને ફ્રાન્સને 7, 8, 5, 2, 9, 1ના કોડમાં લખવામાં આવે તો ગ્રીસનો કઈ રીતે કોડમાં લખવામાં આવશે? એટલે જી એટલે થશે, અહીંયા થર્ડ છે, જી એટલે 3 થશે. 3 થશે એટલે આ બે ઓપ્શન તો ગયા, આ બે ઓપ્શનમાં જ આગળ 3 છે. એટલે છેલ્લેથી બીજું શું છે? સી છે. તો સી એટલે શું થશે? સી એટલે અહીંયા છેલ્લેથી બીજું અહીંયા 9 આવશે. તો જો આમાં છેલ્લેથી બીજો 7 છે અને આમાં છેલ્લેથી બીજો 9 છે, તો તેનો જવાબ આવશે આ. ફાસ્ટ ગણતરી કરવા માટે આ રીતે તમે કરી શકો છો. જે બેમાં કોમન હોય, કોમન ના હોય પહેલાં એ જોવાના, એટલે ફટાફટ આન્સર આવી શકે. તેનો આન્સર આવશે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 72. જો કોન્ટ્રીબ્યુટને ETBUIRNTOC તરીકે લખવામાં આવ્યું હોય તો પોપ્યુલરાઇઝને એ જ રીતે લખવામાં આવે તો ડાબી બાજુથી ગણાય ત્યારે કયો અક્ષર છઠ્ઠા સ્થાને આવશે? તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી, એલ આવશે. ક્વેશ્ચન નંબર 73. કોઈ સાંકેતિક ભાષામાં વીકને 5%, 9 અને ડોલર તથા વેનને 5*7 લખવામાં આવે તો હેન્કને કેમ લખાશે? તો કે એટલે શું થશે? તો કે ડોલર. ડોલર લાસ્ટમાં કેમાં છે? આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં એકમાં જ છે. તો આન્સર શું આવશે? ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 74. સૂર્યોદય સમયે તમારો પડછાયો કઈ દિશામાં પડશે? સૂર્યોદય સમયે સૂર્ય કઈ દિશામાં હોય? તો કે પૂર્વ દિશામાં. તો તેનો તમે અહીંયા ઊભા હોય તો તમારો પડછાયો કઈ બાજુ પડે? આ બાજુ, એટલે કે આ પશ્ચિમ દિશામાં આવશે. ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 75. જો તમે ઉત્તર તરફ જઈ જમણે વળીને પછી ફરીથી જમણે વળીને ડાબી તરફ વળો છો તો તમે કઈ દિશામાં છો? તો તેનો જવાબ આવશે ઓપ્શન બી, પૂર્વ દિશામાં. તમે ઉત્તર તરફ ગયા, જમણે વળ્યા, પાછા જમણે વળ્યા, પાછા ડાબે વળ્યા, તો આ કઈ દિશા આવશે? તો કે આ દિશા આવશે, કઈ આવશે? પૂર્વ આવશે. ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 76. આજે ગુરુવાર છે તો 53મા દિવસે કયો વાર આવે? તો તેનો જવાબ આવશે ઓપ્શન એ, રવિવાર. ક્વેશ્ચન નંબર 77. શિક્ષક દિન તો 5 સપ્ટેમ્બર, તો રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 12 જાન્યુઆરી, એટલે કે ઓપ્શન એ, 12 જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 78. જો ગુજરાત તો ગાંધીનગર, તો મેઘાલય તો ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, તો મેઘાલયનું શું આવશે? શિલોંગ આવશે. ઓપ્શન એ, શિલોંગ. ક્વેશ્ચન નંબર 79. નીચે પૈકી કઈ આકૃતિઓની શ્રેણી નીચે આપેલા નિયમોનું પાલન કરે છે? એટલે કે આ આકૃતિ છે એમાંથી ઓપ્શન એ, બી, સી, ડી માં આ જે આ ચારે ચાર આકાર છે એ કઈ આકૃતિમાં સમાયેલા છે? તો જો આ ત્રિકોણ, એવો ત્રિકોણ આમાં છે, પણ આનો શેપ જરાક અલગ આવે છે આના કરતાં. આમાં શેપ બને છે, હા બને છે. આ બંને ત્રિકોણ આ રહ્યા, એક આ ઉપર, આ એક નીચેના નાનો ત્રિકોણ આ બાજુ. તો આન્સર શું આવશે? ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 80. નીચેને પૈકી કઈ આકૃતિઓની શ્રેણી આપેલા નિયમોનું પાલન કરે છે? એટલે કે આ એક પેલી આકૃતિ છે એ કેમાં સમયની આકૃતિ બનેલી છે? તો જો આ એક ત્રિકોણ છે, એની સામેની બાજુ આ રીતે, આ બે સામે પણ એ રીતે આમ બને છે, એટલે કે એમ જેવું અથવા તો ડબલ્યુ જેવું બને છે. તો એવું કઈ આકૃતિમાં બને છે? જો આમાં બને છે, પણ આમાં વચ્ચે લીટો છે, પણ આમાં લીટો આવશે નહીં. આમાં લીટો નથી, આ બનતી નથી, આ બનતી નથી. તો આન્સર શું આવશે? બી. પૂરો વિડીયો જોવા માટે આપ સૌનો ધન્યવાદ. અને જો આ વિડીયોમાં તમને કાંઈ ખોટું લાગ્યું હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અને કાંઈ પણ સજેશન તમે આપી શકો છો. બધા જ સજેશન આવકાર્ય છે. પ્લીઝ કોમેન્ટ. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, તમારા
મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ધન્યવાદ.